પાટણમાં ક્ષત્રિય સમાજની એકતા અને અસ્મિતાના પ્રતીક સમાન ભવાની ધામ નિર્માણ માટે સંકલ્પ યાત્રાનું અભૂતપૂર્વ ઉત્સાહ સાથે જોડાઈ હતી. યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રાએ સંખ્યાબળની દ્રષ્ટિએ નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. 1008 ગાડીઓના લક્ષ્યાંક સાથે 2000થી વધુ વાહનોના કાફલાએ હાઈવે અને કેસરીયો માહોલ સર્જ્યો હતો. ભવ્ય ભવાની ધામ સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન ખેરાલુના મલેકપુર ખાતે આવેલા રામદેવ પીર મંદિરમાં નેજો ચડાવી યાત્રાનું સાંસદ ભરતસિંહ ડાભી અને ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે પ્રસ્થાન કરવામાં આવ્યું. અંબાજી જતા વચ્ચે આવતા ગામોમાંથી ક્ષત્રિય સમાજના હજારો લોકો રસ્તાઓ પર યાત્રામાં ઉમટી પડ્યા અને ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકગાયક જિગ્નેશ કવિરાજ, શીતલ ઠાકોર સહિત અનેક કલાકારો યાત્રામાં જોડાયા, જેના તાલે અને જય ભવાનીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. માર્ગમાં આવતા ગામોમાં ગ્રામજનો દ્વારા અભિજીતસિંહ બાપુનું ફુલહાર સાપા પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રેલી દરમિયાન સાબરકાંઠાના પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર સહિત અનેક આગેવાનો જોડાયા. ભવાનીધામ સંકલ્પ યાત્રામાં અંબાજી પહોંચતા મંદિર ખાતે શિખર પર ધજા ચડાવવામાં આવી. ત્યારબાદ આયોજિત સભામાં અભિજીતસિંહ બારડે સિંહ ગર્જના કરતા જણાવ્યું કે ભવાનીધામ એ સમગ્ર ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર બનશે. આ ધામના નિર્માણ માટે આપણે કોઈની પાસે આજીજી કે હજૂરી કરવાની જરૂર નથી. આ ધામ સમાજના સાથ સહકાર, સન્માન અને સ્વાભિમાન સાથે ડંકાની ચોટ પર બનશે. આ કાર્યક્રમમાં ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ.